કોઈ દિવસ મહેનત કરી ના હોય, વાંચ્યું ના હોય, ભણવું ગમતું ના હોય, પછી આવે એક્ઝામ. એકે સવાલના જવાબ આવડે નહીં, ક્વેશ્ચનના આન્સર ના આવડે, છેલ્લે 1-2 આવડે, એ પછી સાચા જવાબ છેલ્લે 1-2 લખીએ. પછી મેડમ શું કરે, ત્યારે એવો વહેમમાં હોય કે નહીં 2 સવાલ જવાબ તો સાચા લખ્યા છે, 2 જવાબ. પણ શું થાય, સપ્લિમેન્ટરી છે ને એ પહેલેથી ચેક કરે મેડમ. એટલે રેડ કલરના રાઉન્ડ આવતા જાય, કારણ કે વાંચ્યું નથી, ભણ્યા નથી. એ રીતે આ જ છે પાણી ઢોળ, કે ને આપણામાં ક્રિયા હોય, ક્રિયાકર્મ. પાણી ઢોળ, પાણી રેડવાનું, પૂન આપવાનું, એકાદશીનું પૂન આપવાનું. પછી સ્મશાન યાત્રા નીકળે તો સ્ટ્રે ડોગને જલેબી ગાંઠિયા મૂકવાના. કેમ કે ભાઈ ભગવાન પાસે જાય છે, કંઈક સારું કરો, કારણ કે ભગવાનની બીક લાગે છે, હવે ઓન ધ સ્પોટ જવાનું છે. તો બુંદી ગાંઠિયા નાખે, જલેબી ગાંઠિયા નાખે સ્ટ્રે ડોગને. અચાનક છેલ્લે કેમ છેલ્લો જવાબ સાચો લખે. પાણી ઢોળમાં બધા પૂન આપે, વાંછડીને પકડી રાખે, ખવડાવે આગળથી, પૂંછડે પાણી રેડતા જાય, પૂન આપે. તો ભાઈ એ પૂન તારું તો ભગવાન ડિસાઈડ કરશે કે આપું કે નહીં આપું. કર્મની સપ્લિમેન્ટરી છે ને એ પહેલેથી ચેક થશે, એટલે છેલ્લા સાચા જવાબ લખવાથી કોઈ ફાયદો નહીં થાય.